નમસ્તે મિત્રો, આપણે આજના એપિસોડમાં વિશ્વના મહાન ચિંતક સોક્રેટિસ વિશે વાત કરીશું. સોક્રેટિસ ગ્રીસના એથેન્સના એક અત્યંત વિદ્વાન મહાન તત્વચિંતક હતા. એમની અસર આજે પણ માનવ વિચારધારાઓ પર બહુ મોટી છે. એ પોતે એકદમ જે વ્યક્તિગત જીવન જીવનારા, કોઈની અસરમાં જલ્દી ન આવે એવા સ્વતંત્ર વિચારધારાવાળા એ મહાન ચિંતક હતા. આપણે આજે એના વિશેની કેટલીક અગત્યની વાતો કરીશું. આપને એ ખબર હશે કે આપણા ગુજરાતીના ખૂબ પ્રસિદ્ધ લેખક, કેળવણીકાર મનુભાઈ પંચોલી, લોકભારતી, એમણે સોક્રેટિસ પર એક નવલકથા લખેલી છે જે બધાએ વાંચવી જોઈએ. સોક્રેટિસની વિચારધારામાં એક યા બીજી રીતે ધર્મ, આધ્યાત્મ, નીતિશાસ્ત્ર અને રાજ્યશાસ્ત્ર, રાજકારણ, પોલિટિક્સ અથવા પોલિટિકલ સાયન્સ જેને કહીએ, તો એ બધા વિષયો પર એમણે ખૂબ વિચાર કરેલો. એમનો જન્મ છે એ 469 બિફોર ક્રાઇસ્ટ, આપણે જેને ઈસવીસન પૂર્વે કહીએ, એ ઈસવીસન પૂર્વે 469 થયેલો અને એમનું મૃત્યુ 399 થયેલું. એમના પિતા સોફ્રોનિસ્કસ એનું નામ હતું અને એ એક પ્રકારના બિલ્ડર હતા. એ બિલ્ડિંગનું કામ કરતા અને એના માટે એ સારા એવા પ્રસિદ્ધ હતા. એમનું કામ ખૂબ સારી રીતે ચાલતું. એમના એટલે સોક્રેટિસના માતા, એના માં, એનું નામ હતું ફેનારેટ. એ મિડવાઇફ તરીકે, દાયણ તરીકે કોઈની પ્રસૂતિ કરવા માટે કામ કરતા એવા એમના માં હતા. આમ ગણીએ તો સામાન્ય પરિવારના સોક્રેટિસ સભ્ય હતા, પણ અત્યંત સ્વતંત્ર વિચારના અને તત્વચિંતક હતા. એ એમની મહત્વની બાબત ગણાય. સોક્રેટિસનો દેખાવ છે એ સામાન્ય હતો. એમના ચહેરામાં એમનું નાક, આંખ, કાન, ચહેરો એ બહુ દેખાવડો નહોતો. થોડા કદરૂપ લાગે એવા એ માણસ હતા. આમ પણ સાદગી ભર્યું જીવન જીવતા. એ શરીરને એ રીતે મહત્વ નહોતા આપતા કે દેખાવડા રહેવું જોઈએ, સારા કપડાં પહેરવા જોઈએ, એવું એમના મનમાં એ વાત હતી જ નહીં. અને તેથી એમણે ખૂબ સાદા, તૂટેલા ફૂટેલા એવા કપડાં પહેરેલા છે. એમના બૂટ, શૂઝ એ પણ તૂટેલા ફૂટેલા હોય. એવી રીતે એ કપડાં પહેરતા,
એવી સાદગીભર્યું જીવન જીવતા. એમના વિશેની એક વાત છે. એક વખત એના એક મિત્ર જે ધનિક હતા એ એમને કોઈક સુંદર બ્યુટી પાર્લરમાં લઈ ગયા અને એમણે બતાવ્યું કે જો કેવી બધી વસ્તુઓ આમાં મળતી હોય છે. સોક્રેટિસને જોઈને ખૂબ આનંદ થયો હોય એવો એનો દેખાવ જોઈને એના મિત્રે કહ્યું કે તમે તો બહુ રાજી થયા, તમે તો બહુ સાદા માણસ છો અને આ સૌંદર્યના જે બ્યુટી પાર્લરના આ બધી વસ્તુઓથી તમને બહુ આનંદ થયો એવું લાગે છે. તો તમારે કંઈક ખૂબ મોંઘું ભલે હોય એવું કંઈ ખરીદવું હોય તો મને કહો, હું તમને ભેટ આપું. હા, સોક્રેટિસે કહ્યું કે નહીં, મને આનંદ એ વાતનો નહોતો થતો કે આવું બધું મારે ખરીદવું છે આમાંથી કંઈક, એવો આનંદ નહોતો. આનંદ ઉલટાનો એ વાતનો હતો કે જો મને કાંઈ જરૂર જ પડતી નથી આવી વસ્તુની, કોઈ સૌંદર્યના સાધનોની જરૂર પડતી નથી, એટલે એના વિના હું સરસ રીતે જીવી શકું છું. એ મારા માટે બહુ આનંદની વાત છે. એટલે મારા માટે આનંદ એ વસ્તુઓનો નથી, પણ એ વસ્તુઓથી દૂર રહેવાનો છે. તો આના પરથી તમે જોઈ શકશો કે એ સોક્રેટિસનું જીવન હતું. સોક્રેટિસના લગ્ન જીવન વિશેની વાત પણ બહુ ચાલે છે કે એમના પત્નીનું નામ હતું ઝેન્થિપી. એ બહુ થોડા તોફાની, કજિયાળા એવા હતા. એ સોક્રેટિસને અવારનવાર અપમાનિત કરતા, એમના વિશે ગમે તેમ બોલી લેતા, એમની સાથે ઝઘડો પણ કરતા. પણ સોક્રેટિસ ઝઘડો નહોતા કરતા. સોક્રેટિસ તો એકદમ શાંત હતા. એટલે જ એવી એક વાર્તા છે એના વિશેની કે એક વખત સોક્રેટિસ છે એ કેટલાક વિદ્યાર્થીઓ સાથે બેઠા હતા અને વાતો કરતા હતા. એમના પત્નીને કંઈક કામ હતું એટલે બોલાવ્યા, પણ એમણે કંઈ સાંભળ્યું નહોતું અથવા તો ધ્યાન નહોતું આપ્યું. એટલે એના પત્ની છે એ બહાર આવ્યા અને એમના માથા પર એક ડોલ ભરીને પાણી રેડી દીધું. એટલે એ જોઈને પહેલાં વિદ્યાર્થીઓને બધાને આશ્ચર્ય થયું અને એમણે કહ્યું કે આમ કેમ તમારા પત્નીએ કર્યું? તો સોક્રેટિસે એનો સરસ જવાબ આપેલો. સોક્રેટિસે કહ્યું કે પહેલાં તમે જોયું ને એ જે બોલતા હતા એ મેઘગર્જના હતી અને હવે આ ડોલ પરથી જે પાણી રેડ્યું ને એ છે વરસાદ, વર્ષા. તો પહેલાં ગર્જના થાય, મેઘગર્જના થાય અને પછી વરસાદ થાય. તો બસ એ થયું. તો આવી રીતે હળવાશથી એમણે આ વાત સ્વીકારી અને એમના જીવનની અંદર આ વસ્તુ ખાસ રહી છે. સોક્રેટિસ છે એમના જીવનની વાત બહુ મહત્ત્વની એ છે કે પોતે સવારમાં ઊભા થઈને બજારમાં નીકળી પડતા, યુવાન લોકો સાથે વાતો કરતા અને બધાને એક વસ્તુ શીખવતા કે પ્રશ્નો પૂછો, તમારી જાતને પૂછો અને અન્યને પણ પૂછો. તમારા મનની અંદર પ્રશ્નો હોવા જોઈએ. પ્રશ્નો હોય તો જ તમે બુદ્ધિમાન બની શકો. અને એમણે કહેલી એક જે વાત છે કે અનએક્ઝામિન્ડ લાઈફ, જીવન એવું હોય કે જેમાં કોઈ કસોટી ન આવતી હોય, કોઈ પરીક્ષા ન આવતી હોય, તો એવું જીવન છે એ કંઈ જીવવાલાયક જીવન ન ગણાય. એટલે તમારે જીવવાલાયક જીવન બનાવવું હોય તો પ્રશ્નો પૂછો. તમારી જાતને કસોટી અને પ્રશ્નોની સામે મૂકો. એમ કરશો તો તમે ચોક્કસપણે બુદ્ધિમાન પણ બનશો, વિચારશીલ બનશો
અને એનાથી તમારું જીવન અર્થસભર બની શકે છે. સોક્રેટિસ સીધી રીતે તો રાજકારણમાં નહોતા રસ લેતા, પણ કોઈ પણ વિષય પર એ ટિપ્પણીઓ તો કરતા જ, અને એમની ટિપ્પણીઓની અસર પર થઈ એમના પર જ. એ ઈશ્વરમાં માનતા ખરા, પણ એ લોકોને પૂછતા, યુવાનોને કહેતા કે તમે ઈશ્વરમાં માનો છો કે નહીં? માનતા હો તો પણ તમારી જાતને તમે એકદમ સંશોધનપૂર્ણ બનાવીને ઈશ્વરમાં શ્રદ્ધા રાખો, અથવા તો ઈશ્વરમાં ન માનતા હો તો પણ કોઈ ફરક નથી. માનવું કે ન માનવું એ મહત્વનું નથી, પણ બુદ્ધિપૂર્વક તમારી જાતને પ્રશ્નો પૂછીને તમે આગળ વધો, એ જ મહત્વનું છે. આવી ઈશ્વરના સંદર્ભમાં વાત કરવા માટે એમના પર આક્ષેપ થયો કે સોક્રેટિસ યુવા પેઢીને ખોટા રસ્તે લઈ જાય છે, એમને નાસ્તિક બનાવે છે. એ સોક્રેટિસ આવી વાતો કરે છે, એને કારણે આપણા ગ્રીસના, એથેન્સના યુવા લોકો બગડી રહ્યા છે, એમ એ લોકો માનવા માંડ્યા. અને એટલે એમની સામે કેસ કરવામાં આવ્યો, અને અંતે એમના મૃત્યુ માટે પણ એમને સજા મળી. એ એમના મૃત્યુની વાત આપણે પછી કરીશું, પણ એ પહેલાં આપણે એક વાત કરીએ કે સોક્રેટિસ લખતા નહીં, એ જે બોલતા, વિચારતા, વાતો કરતા, પણ એ લખવાને બદલે ફક્ત વાતો કરતા અને વાતો સાંભળતા, ચર્ચા કરતા. અને એટલા માટે એ એથેન્સમાં, ગ્રીસમાં એકેડેમી શરૂ થઈ ગઈ. આવી ચર્ચા માટેના સાધનો, એવી જગ્યાઓ એના માટે ઊભી કરવામાં આવી, અને એના માટે એકેડેમી શબ્દ પછી વપરાતો હતો. તો આ છે એ એક સોક્રેટિસનું બહુ મોટું પ્રદાન છે. સોક્રેટિસના કેટલાક શિષ્યો હતા, એમાંથી એક બહુ જ મહાન શિષ્ય તો પ્લેટો ગણાય. એ ઉપરાંતમાં ઝેનોફોન, એ પણ એમનો શિષ્ય હતો. અને એ બંનેએ સોક્રેટિસની કરેલી વાતો વિશે લખ્યું છે. સોક્રેટિસ નથી લખ્યું, પણ પ્લેટોએ લખેલું છે. વધારેમાં વધારે પ્લેટોએ લખેલું છે. ઝેનોફોને પણ થોડું લખેલું છે. એટલે એમના વિશેની જે વાતો છે એ તો આ એમના શિષ્યોએ કરેલી છે. સોક્રેટિસ એક બહુ જ બુદ્ધિશાળી એથેન્સના તત્વચિંતક હતા. એમનો જે ફોકસ હતો વિષયો પર, એ હતો સંયમ, ન્યાય, જિજ્ઞાસા, નૈતિકતા, આત્મા, ઈશ્વર. એને ધનનું કોઈ મહત્વ નહોતું. એ કહેતા કે શુભ જીવનમાં ધનની આવશ્યકતા નથી, અથવા તો એનાથી શુભ જીવન ધનથી બનતું નથી, પણ શુભ જીવન હોય તો ધન પ્રાપ્ત થાય. એટલે એ શુભ જીવન, આઈડિયલ લાઈફની વાત કરતા. એ સાદગીમાં માનતા, એટલે એને ધન તો કંઈ મહત્વનું જ નહોતું. ભૌતિક ચીજોની બાબતમાં કે સૌંદર્યમાં એમને રસ નહોતો. અને એ કહેતા કે હેપીનેસ ઇઝ ડિફરન્ટ ફ્રોમ પ્લેઝર. આનંદ છે, સુખ છે, એ ખુશી કરતાં અલગ વસ્તુ છે. જે હેપીનેસ છે એ ઇનર છે, જ્યારે પ્લેઝર છે
એ તો ભૌતિક છે, એક્સટર્નલ છે, બહારની ચીજ છે. કંઈક તમે સરસ મજાનું ખાધું કે પીધું અને તમને આનંદ થયો તો એ પ્લેઝર છે. એ આનંદ નથી, સાચા અર્થમાં આનંદ નથી, એ સુખ નથી. જોય જેને અંગ્રેજીમાં કહેવાય, એ જોય ઇઝ ડિફરન્ટ ફ્રોમ પ્લેઝર. પ્લેઝર છે એ અંતે તો ઇન્દ્રિયો દ્વારા પ્રાપ્ત થતી ખુશી છે, પણ એ હંમેશા શોર્ટ પીરિયડવાળી હોય છે. થોડીક વાર મજા આવે, કોઈ જમવાનું શરૂ કરે અને સરસ મજાની મીઠાઈ હોય તો થોડીક વાર મજા આવે, પણ પછી કોઈ એને આગ્રહ કરે કે હજી તમારે આટલું વધારે જમાડે તો એ પછી ના પાડી દે કે ના, મને હવે કંટાળો આવે છે. તો કંટાળો આવવો એનો અર્થ એ થયો કે પ્લેઝર આવી શોર્ટ લાઈફવાળી હોય છે, તો એનાથી હંમેશા દૂર રહેતા. એ માનતા શાંતિમાં, સંવાદિતામાં, સદગુણ ભર્યું જીવનમાં, સદગુણ ભર્યા જીવનમાં. અને એ કહેતા કે ભૌતિક ચીજો છે એ તો માત્ર વાપરવાની ચીજો છે અને એને જો સમજપૂર્વક વાપરવામાં આવે તો એમાંથી સુખ પ્રાપ્ત થાય, બાકી નહીં. અને એટલા માટે આ એમની બહુ મહત્ત્વની વાત હતી. પ્લેટોએ એમના જીવનના અંતિમ સમય માટેની વાત કરેલી, જેનો લાસ્ટ ડેઝ ઓફ સોક્રેટિસ એમ એમણે વાત કરેલી. અને એમાં સોક્રેટિસને જ્યારે મૃત્યુની સજા થઈ એ પહેલાં એ કેવું જીવ્યા, કેવી રીતે બધાને મળ્યા, કેવી વાતો થઈ, એની વાત એણે કરેલી છે, જેની અંદર યુથિફ્રો નામનો એક ધાર્મિક નિષ્ણાત હતા. એમની સાથે સોક્રેટિસે ચર્ચા કરેલી. એપોલોજી, એમાં સોક્રેટિસે પોતાના એને મળેલી સજા માટે એણે ડિફેન્સ કર્યું, પણ ડિફેન્સમાં એને એવો ડર નહોતો કે મને તમે બચાવો, પણ એ કહેતા હતા કે મેં કંઈ ખોટું કર્યું નથી, મેં સત્યની દિશા પકડી છે, અને એટલા માટે તમને કદાચ ખોટું લાગતું હોય તો તમે મને સજા કરો તો કાંઈ વાંધો નથી, એ સજા હું સ્વીકારવા માગું છું. એ એપોલોજીમાં એમણે રજૂ કરેલું છે. અલબત્ત એ પ્લેટોએ લખેલું છે સોક્રેટિસની સંદર્ભમાં, સોક્રેટિસને ધ્યાનમાં રાખીને. સોક્રેટિસ તો એવું જ સ્પષ્ટ રીતે એપોલોજીમાં કીધું છે કે મને કંઈ મૃત્યુનો ડર નથી, મૃત્યુથી હું કંઈ ડરતો નથી. અને એણે મૃત્યુનો સ્વીકાર કરેલો. ક્રિટો નામના એક એના મિત્ર હતા. જ્યારે સોક્રેટિસને સજા ઓલરેડી મળવાની તૈયાર થઈ ગઈ હતી, એ કેદની અંદર હતા, આરામ કરતા હતા, ઊંઘતા હતા, અને જાગ્યા ત્યારે એણે જોયું તો બાજુમાં એનો મિત્ર બેઠો હતો, ક્રિટો. એ એનો પરમ મિત્ર હતો. ક્રિટો સાથે એણે કેટલીક વાતો સરસ મજાની કરી. ક્રિટોએ એવું કહ્યું, એ ધનિક માણસ હતો. ક્રિટોએ કહ્યું કે હું તમને બચાવવા માગું છું, તમે ભાગી જાઓ, એના માટે કંઈ ખર્ચ કરવો પડે તો હું કરીશ, પણ તમે જતા રહો તો તમે આ સજામાંથી બચી જાઓ. સોક્રેટિસે કહ્યું કે હું એવું ન કરવા માગું, મારે આ રીતે બચવું નથી. મૃત્યુનો સામનો કરવો પડે કે મૃત્યુના શિકાર બનવું પડે એમાં મને વાંધો નથી. આવી રીતે એને ક્રિટોને ના પાડી દીધી. ક્રિટોને કહ્યું નહીં ભાઈ, એવું નહીં. આ ક્રિટો એના બહુ પ્રેમી હતા, પણ સોક્રેટિસ આ બાબતમાં એનું માન્યા નહીં. અને પછીની એક વાત પ્લેટોએ
જે કરેલી છે એ ફીડો. એ ફીડો છે એક ફિલોસોફર હતો જે સોક્રેટિસના અંતિમ દિવસો દરમિયાન એની સાથે રહેલા. એના મૃત્યુ વખતે પણ એ સાક્ષી હતા. અને જ્યારે ઝેર પીધું ત્યારે એ ત્યાં હતા. એમ કહેવાય છે કે સોક્રેટિસે ઝેર પીતા પહેલાં એમ કહ્યું કે હું નાહી લઉં, નાહવાથી મારો દેહ તો શુદ્ધ થઈ જશે, અને પછી મૃત્યુ પછી નાહવાનો મોકો મળે કે નહીં એની મને ખબર નથી. એને સ્નાન કર્યું અને પછી એમણે ઝેર પીધું, જેને હેમલોક કહેવાય છે. એ ઝેર પીવાથી, ઝેર પીધા પછી એ આમ ચાલતા થયા, અને એને ખબર હતી કે ચાલવાથી ઝેર છે પૂરેપૂરું શરીરમાં ફેલાઈ જશે અને પછી એ મૃત્યુ પામશે. જે ઓફિસરે એને આ ઝેર આપેલું એ ઓફિસર રડવા માંડ્યો. બીજા કેટલાક લોકો, એમના શિષ્યો અને મિત્રો અને એ પણ રડવા લાગ્યા. સોક્રેટિસની પત્ની ઝેનથીપી એ પણ ખૂબ આવીને રડવા માંડી. સોક્રેટિસે બધાને કહ્યું કે તમે રડવાનું બંધ કરો, મને તમે રડો છો એ બરાબર નથી લાગતું. હું એક નવો રસ્તો જિંદગીનો લઉં છું. એનો અર્થ એવો નથી કે હું સાચા અર્થમાં મૃત્યુ પામીશ. કદાચ હું એક નવી દુનિયામાં, નવા જગતમાં જવાનો હોઉં. જો મારે એવી જગ્યાએ જવાનું થાય કે જે આપણે ત્યાં પહેલાં મરણ પામેલા મહાન લોકો હોય, તો હું હોમરને મળીશ, બીજા ચિંતકોને મળીશ, અને મને તો એ ગમશે. બાકી તો હું શાંતિથી મારવા માગું છું. પછી એ લાંબા થઈને સૂઈ ગયા. સૂતી વખતે એકાએક એમણે ક્રિટોને ફરીથી કહ્યું કે એક વાત, મેં એક બાજુના ભાઈ પાસેથી એક મુર્ગો ઉછીનો લીધેલો. એ ઉછીના મુર્ગાને તમે આપી દેજો ને, જેથી મારા પર એ બાકી ન રહી જાય. ને એ ફરીથી ચૂકવું ન હોય એવું બને એ મારા માટે બરાબર ન કહેવાય. એટલે ક્રેટોને કીધું કે તમે એ મુર્ગો છે ને એ મારા આ પડોશીને નામ આપ્યું અને કહ્યું કે એ પડોશીને આપી દેજો. પછી તો સોક્રેટિસ મરણ પામ્યા અને એનું જીવન પૂરું થયું. તો સોક્રેટિસ વિશેની જે કેટલી વાતો એવી છે કે જે બહુ ઇન્ટરેસ્ટિંગ છે. એના કેટલાક કોટ્સ આપણે ઝડપથી સમજીએ. એણે કહ્યું હતું કે ઓનલી ટ્રુ વિઝડમ ઇઝ ટુ નો દેટ યુ નો નથિંગ. સાચી પ્રજ્ઞા કે સાચું જ્ઞાન કે સાચું ડાપણ એ છે કે તમે જાણો કે તમે કશું જ જાણતા નથી. તમે એ જાણી લો કે તમે કાંઈ જાણતા નથી, તો એ તમારી પ્રજ્ઞા છે, સાચું જ્ઞાન છે. પત્ની અંગે એમણે કીધું, પત્ની વિશે એવું કહ્યું કે જો તમને સારી પત્ની મળી જાય તો તમે સુખ પામો, સુખી થઈ જાઓ. અને તોફાની ગજિયાળી પત્ની મળી જાય તો તમે મારી જેમ તત્વચિંતક બની જાઓ, વિચારક બની જાઓ, તત્વજ્ઞાની બની જાઓ અને ફિલોસોફર બની જાઓ. તો એક સરસ વાત એણે હળવાશપૂર્વક કહી. પછી કહ્યું કે સૌંદર્ય છે ને એ ટૂંકા જીવનની ટાયરની એટલે કે જુલ્મ છે. સૌંદર્ય છે એ કંઈ લાંબુ ટકતું નથી, એ તો એક જાતનું જુલ્મ છે અને ટૂંકા સમયનો છે. તમે દેખાવડા હો તો કંઈ જીવનભર તમે દેખાવડા રહો એવું બને નહીં, બદલતું રહે, શરીર બદલે. આપણે તો ક્યારેક કેટલાક માણસોને જોઈએ છે, કોઈ રોગના ભોગ બન્યા પછી એનો આખો દેખાવ ફરી જાય. તો દેખાવ ફરી જવો
એ એક પ્રકારની કુદરતી ટાયરની છે અને એ અંતે તો સૌંદર્યને લાગુ પડે છે કે જેને તમે સૌંદર્ય ગણો છો, બ્યુટી ગણો છો, એ કંઈ પરમેનન્ટ નથી રહેતી. તમે કોઈ વૃદ્ધ એક્ટરને આજે જુઓ તો એ કંઈ એ યુવાન હતો ત્યારે જે દેખાવડો લાગતો હતો એવો નથી લાગતો. તો એ બદલવું એ વાસ્તવિકતા છે. તમે જો સ્ત્રીને સમાન ગણો તો તમે એના કરતાં નીચે જતા રહેવાના. સમાન તો ગણો, પણ સમાન ગણો ત્યારે તમે સમજી લો કે યુ બીકમ ઇન્ફિરિયર. તમે થોડા નીચા તબક્કા પર જતા રહો છો. પ્રજ્ઞા કે જ્ઞાન વિસ્મયથી જન્મે છે. હંમેશા ક્યુરિયોસિટી, જિજ્ઞાસા, જ્ઞાન માટેની જિજ્ઞાસા તમને પ્રજ્ઞાનો જન્મ આપે છે. બીજી એક વાત એને મિત્રતા વિશે કહેલી કે જલ્દી તમે મૈત્રીમાં બહુ પડતા નહીં. જલ્દી મિત્ર એમ માનો કે મારે તો મિત્રો છે, ઘણા મિત્ર છે, મિત્રોમાં બને ત્યાં સુધી ન પડો. પણ જો તમને મિત્રો હોય તો એની સાથેની મૈત્રી હંમેશા જાળવો. અને અંતે એક વાત એમણે કવિઓ વિશે કહેલી કે કવિઓ છે ને એ ઈશ્વરનું અર્થઘટન કરે છે, ઇન્ટરપ્રિટેશન ઓફ ગોડ. એટલે આ મહાન ચિંતક, વિશ્વભરના મહાન ચિંતક છે, જેની અસર વેસ્ટર્ન ફિલોસોફી ઉપર તો બહુ મોટા પ્રમાણમાં છે. અને આમ ગણો તો કોઈ પણ બુદ્ધિશાળી માણસ ઉપર એની અસર થયા વિના રહેતી નથી. એવા એ ચિંતક વિશે આપણે વાત કરી, જે એક સજા પ્રાપ્ત કરીને મેળવીને મૃત્યુ પામ્યા, પણ મૃત્યુનો એને ડર નહોતો. મૃત્યુનો ડર ન હોવો એ એક મહાન ચિંતકની એક વિશેષતા છે. તો આપણે સોક્રેટિસ વિશે આ વાત કરી. આ વાત માટે આપનો સાંભળવા માટે આપનો આભાર. અને આ આપણા એપિસોડને તમે વાંચજો, વિચારજો, સમજજો અને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો. હમણાં કોમેન્ટ બહુ જ ઓછી આવે છે એવું મને લાગે છે, તો કોમેન્ટ કરો. એ આપણા માટે તત્વચિંતનનો જ વિષય ગણાય કે જેમાં આપણે એકબીજા ચર્ચા કરીએ, વાતો કરીએ અને એ વિષય વિશે આપણે થોડા સજાગ બનીએ. તો આપણે આવતા એપિસોડમાં સોક્રેટિસના શિષ્ય પ્લેટોની વાત કરીશું. તો અત્યારે આપણે આ વાત પૂરી કરીએ. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ.